વિસાવદરમાં ચૂંટણીને લઈને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। તમામ રાજકીય પાર્ટીના ઉમેદવારો એડી ચોટીનો જોર લગાવીને વિસાવદરની જનતાને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે। આ વખતે વિસાવદરનો જંગ એટલે રસપ્રદ બન્યો છે કેમ કે આમ આદમી પાર્ટીએ તેમના ઉમેદવાર તરીકે ગોપાલ ઇટાલિયાને ઉતાર્યા છે। ત્યારે આ ચૂંટણી છે તે હવે આગામી દિવસોમાં ખૂબ રસપ્રદ એટલે બનવાની છે કેમ કે આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતાઓ દિલ્હીથી આવવાના છે, ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પ્રચાર કરવાના છે, કોંગ્રેસના નેતાઓ પણ મેદાન ઉતરવાના છે અને આ વખતે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન નથી, પરંતુ હાલની જે વિસાવદરની સ્થિતિ છે તેને લઈને આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા સાગર રબારી, જે પોતે વિસાવદરમાં અત્યારે હતા, પ્રચાર પ્રસાર કરી રહ્યા હતા, તેમની સાથે સીધી વાતચીત કરીએ કે શું કહી રહી છે વિસાવદરની જનતાને, કઈ રીતનો માહોલ ચૂંટણીનો ત્યાં જોવા મળી રહ્યો છે। સાગરભાઈ, સૌપ્રથમ તો વિસાવદર એ ખૂબ હોટ ફેવરેટ સીટ માનવામાં આવી રહી છે ગુજરાતની, ને આ સીટ માટે આમ આદમી પાર્ટીએ 2 મહિના અગાઉ ચૂંટણીની સત્તાવાર જાહેરાત નથી થઈ તે પહેલાથી ગોપાલ ઇટાલિયાને મેદાનમાં ઉતારી દીધા હતા અને 50% કામ પહેલા જ પૂર્ણ થઈ ગયું હોય તેવું કહેવાય રહ્યું હતું। તો કેવી રીતે આ ચૂંટણીને જોઈ રહ્યા છો, કેમ કે ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે? વિસાવદરની પેટા ચૂંટણી આ વખતે આટલી બધી ચર્ચાસ્પદ જ એટલા માટે છે કે એમાં આમ આદમી પાર્ટીમાંથી ગોપાલભાઈ ઇટાલિયા ઉમેદવાર છે। ગોપાલભાઈનું પોતાનું એક આગવું વ્યક્તિત્વ છે અને એની સાથે પાર્ટીનું સંગઠન, પાર્ટીનું બેનર છે, એટલે હાઈપ ઘણી વધી ગઈ છે। ગોપાલભાઈ ઇટાલિયા વિધાનસભા જીતે છે એ વાતમાં અમારા મનમાં કોઈ લેશ માત્ર શંકા નથી, કારણ ગોપાલભાઈ ઇટાલિયા છે માટે જીતે છે એવું નથી। ત્યાંની પ્રજાનો જે મિજાજ છે, ત્યાંના મતદારોનો, એ હંમેશા સત્તાની વિરુદ્ધ રહ્યો છે। છેલ્લા ઘણા વર્ષોથી જોઈએ તો વિસાવદરના ખમીરવંતા મતદારોને જે સત્તાની સામે સંઘર્ષ કરે એવું વ્યક્તિત્વ ગમે છે અને ગોપાલભાઈ ઇટાલિયાની ઓળખ જો કોઈ હોય તો એ છે સંઘર્ષ। એટલા માટે ગોપાલભાઈ ઇટાલિયા ત્યાં જીતે છે, એમનો સંઘર્ષ ત્યાં જીતશે। એમનું વ્યક્તિત્વ, જે લડાયકતા છે, નિર્ભયતા છે, જે અવાજ ઉઠાવવાની, તર્કબદ્ધ રીતે ઉઠાવવાની એમની ક્ષમતા છે, એ બૌદ્ધિક ક્ષમતા, એમનો સંઘર્ષ, એમની હિંમત, એને વિસાવદરના મતદારો પ્રકૃતિની રીતે પણ ખૂબ પસંદ કરવાવાળા મતદારો છે, એટલે ગોપાલભાઈ ઇટાલિયા વિસાવદર જીતે છે એમાં કોઈ શંકા નથી। અચ્છા સાગરભાઈ, જે રીતે આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવાર 2022માં ભૂપત ભાયાણીને ઉતાર્યા હતા ત્યારે જનતાએ વિશ્વાસ પણ મૂક્યો હતો અને તેમને ખોબલે ને ખોબલે મતો પણ આપ્યા હતા અને પછી તેઓ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દે છે અને ભાજપમાં જોડાઈ જાય છે। તો હવે ઉમેદવારની સાથે લાગે છે પાર્ટી ઉપર પણ જે મતદારો છે તેમનો વિશ્વાસ તૂટ્યો હોય ને નીરસતા એ પ્રકારની છે કે જે ઉમેદવારો ત્યાં ચૂંટણી લડતા હોય છે વિપક્ષમાંથી, તે પક્ષ પલટું કરી લેતા હોય છે। તો એવી સ્થિતિમાં વિપક્ષ તરફથી કેવા પ્રયાસો રહ્યા છે કે એમનો મતદાર એમના સુધી કમિટેડ રહે? વિસાવદરના મતદારો ભૂપતભાઈને સારી રીતે ઓળખે છે, પહેલા પણ ઓળખતા હતા। એ પોતે જિલ્લા પંચાયત હાર્યા હતા અને વિધાનસભા એટલા માટે ત્યાંના મતદારોએ જીતાડ્યા કે એમની પાછળ આમ આદમી પાર્ટીનું બેનર હતું, એ બેનરને મત મળ્યા હતા। ભૂપતભાઈને જો મત મળવાના હોત તો એ જિલ્લા પંચાયત જીતી ચૂક્યા હોત। એમનું પોતાનું કોઈ વ્યક્તિત્વ નહોતું, છતાં આમ આદમી પાર્ટીની એક જે લડાયક છબી છે, જે સંઘર્ષની છબી છે, એ સંઘર્ષ, લડાયક છબીને વિસાવદરની ખમીરવંતી જનતાએ પસંદ કરી હતી। એમાં ભૂપતભાઈએ દગો કર્યો તો ભૂપતભાઈ ત્યાં જ છે, પરંતુ ભૂપતભાઈ પહેલા કોઈ સંઘર્ષમાંથી ઉભરીને બહાર નહોતા આવ્યા, માત્ર પાર્ટીનું બેનર એ જ એમની મૂડી હતી। ગોપાલ ઇટાલિયાની મૂડી પોતાનું વ્યક્તિત્વ, પોતાનો સંઘર્ષ, પોતાની નિડરતા, પોતાની હિંમત અને સાથે પાર્ટીનું બેનર, એટલે બેવડું એમનું વજન વધી જાય છે અને એટલા માટે અમે લોકો દ્રઢપણે માનીએ છીએ અને અમને નજરે દેખાય છે કે ગોપાલ ઇટાલિયા વિસાવદર જીતે છે। આમ આદમી પાર્ટીના નેતાઓની શું ગેરંટી છે કે જેમ ભૂપત ભાયાણીએ કર્યું એવું ગોપાલ ઇટાલિયા નહીં કરે? માન લો કે ગોપાલ ઇટાલિયા વિધાનસભાની ચૂંટણી જીતે છે ને તેમને મંત્રી પદની ઓફર કદાચ ભારતીય જનતા પાર્ટી આપે છે, તો ગોપાલ ઇટાલિયા વિપક્ષમાં રહેશે, આમ આદમી પાર્ટીમાં રહેશે ને આ પદ ઠુકરાવશે। શું ગેરંટી તમે વિસાવદરની જનતાને આપશો? વિસાવદરની જનતાને એ ગેરંટી છે અને વિસાવદરની જનતા પોતે પણ
આ વસ્તુ જાણે છે, કારણ કે છેલ્લા 3-4 મહિનાથી ગોપાલભાઈ સતત એમની વચ્ચે જ છે. એક યા બીજા નિમિત્તે જુદા જુદા ગામો સતત ફરતા રહ્યા છે. એટલે ગોપાલભાઈની પ્રકૃતિ, એમનું વ્યક્તિત્વ વિસાવદરના મતદારો સારી રીતે આ 4 મહિનામાં પરિચિત થયા છે. બીજું છે કે જેને ટૂંકા ગાળે સફળતા મળે એ લોકો છકી જતા હોય છે, એ લોકો સત્તા સામે ઝૂકી જતા હોય છે કોઈક ને કોઈક દબાણને કારણે. જેનું જીવન જ સંઘર્ષમાંથી પસાર થયું હોય અને હંમેશા સત્તાની સામે રહ્યું હોય એવા વ્યક્તિત્વો સામાન્ય રીતે સત્તાની સામે ક્યારેય ઝૂકતા નથી. બીજું કારણ એ છે, વિસાવદરના મતદારોએ આશ્વસ્ત રહેવા માટેનું સૌથી મજબૂત કારણ એ છે કે બે જે ઉમેદવારો છે બંનેની મૂડી કહીએ તો એ બે જુદી જુદી છે. આર્થિક રીતે સંપન્ન વ્યક્તિત્વ તો ભારતીય જનતા પાર્ટી પાસે છે, પણ એની પાસે વિશ્વાસની મૂડી નથી. મતદારો એમને એક જુદી જ નજરે પોતાના ભૂતકાળના બધા જ અનુભવોને આધારે જોઈ રહ્યા છે. જ્યારે ગોપાલભાઈની મૂડી છે કે એ નિર્ધન છે, જેની પાસે કંઈ છે નહીં, એને ક્યારેય કોઈ દબાવી શકતું નથી. સાહેબ, મારો બીજો પ્રશ્ન જે છે કે આમ આદમી પાર્ટીમાંથી ભૂપત ભાયાણી 2022માં ચૂંટણી લડ્યા પછી લોકોએ તેમને વિશ્વાસ મૂકીને મત આપ્યા ખોબલે ને ખોબલે ને ચૂંટણી જીત્યા, પણ ત્યારબાદ તેમણે રાજીનામું આપી દીધું પાર્ટીમાંથી ને હાલ તેઓ ભાજપમાં છે. ને તેમને એક સમય એવું લાગતું હતું કે ભાજપ આ વખતે તેમને ટિકિટ આપશે, પરંતુ તેમની સાથે પણ ખેલ થઈ ગયો. પણ આમ આદમી પાર્ટી સામે લોકો વિશ્વાસ કેમ મૂકે? કેમ કે એકવાર પાર્ટીએ જે ટિકિટ આપીને એમના ઉમેદવાર જતા રહ્યા તો પછી વિશ્વાસ પાર્ટી ઉપરથી પણ લોકોને તૂટતો હોય છે. આમ આદમી પાર્ટી ઉપર લોકોએ વિશ્વાસ મૂક્યો હતો અને આજે પણ મૂકી રહ્યા છે. ભૂપત ભાયાણીને ત્યાંના મતદારો ઓળખતા હતા. જો ભૂપત ભાયાણી ઉપર વિશ્વાસ હોત તો એ જિલ્લા પંચાયત હાર્યા ના હોત, જિલ્લા પંચાયત જીતી ગયા હોત. એ પોતાના વ્યક્તિત્વ ઉપર, પોતાના સંઘર્ષ ઉપર, પોતાની ઓળખ ઉપર એ નહોતા જીત્યા. એ માત્ર અને માત્ર આમ આદમી પાર્ટીના બેનર ઉપર જીત્યા હતા. લોકોએ આમ આદમી પાર્ટીના બેનર ઉપર વિશ્વાસ મૂક્યો હતો. આમ આદમી પાર્ટીનું બેનર એટલે સંઘર્ષ, નિર્ભયતા અને બૌદ્ધિક ક્ષમતા. ગોપાલ ઇટાલિયા એમાં ઉમેરો કરે છે. પાર્ટીનો પોતાનો એક સંઘર્ષનો ટૂંકો પણ ઇતિહાસ છે. એવી જ રીતે ગોપાલ ઇટાલિયાનો પોતાનો સંઘર્ષનો આખો ઇતિહાસ છે. બાળપણથી લઈને આજ સુધી એ જે કંઈ છે એ સંઘર્ષના બળે છે. એટલે ગોપાલ ઇટાલિયાનો સંઘર્ષ લોકો જાણે છે. ગોપાલ ઇટાલિયાની હિંમત મતદારો જાણે છે. ગોપાલ ઇટાલિયાની બૌદ્ધિક ક્ષમતા ત્યાંના મતદારો જાણે છે. એટલે ભૂપત ભાયાણી અને ગોપાલ ઇટાલિયા આસમાન જમીનનું અંતર છે એ ત્યાંના મતદારોને ખબર છે. પાર્ટી પર વિશ્વાસ કરીને ખોટા વ્યક્તિને તક આપી એનો ત્યાંના મતદારોને વસવસો છે. એટલે એ લોકો બમણી તાકાતથી જેવો પાર્ટીનો ઇતિહાસ છે એવો જ ઇતિહાસ ધરાવતા ઉમેદવારને તક આપવા માટે તલપાપડ છે. ચોક્કસથી સર, જે રીતે પરિસ્થિતિ જોઈ છે, આમ આદમી પાર્ટી, કોંગ્રેસ, ભારતીય જનતા પાર્ટી પોતપોતાની રીતે ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે, પરંતુ આમ આદમી પાર્ટી કયા એજન્ડાને લઈને જઈ રહી છે લોકો સમક્ષ? કયા એવા મુદ્દાઓ છે કે વિસાવદરની જનતા એ મુદ્દાને સ્પર્શ કરશે અને આમ આદમી પાર્ટી તરફ પ્રયાણ કરશે? આમ આદમી પાર્ટીના લોકોના મુદ્દા છે, એ જ કાયમ આમ આદમી પાર્ટીના મુદ્દા હોય છે. આ પેટા ચૂંટણી છે એટલે આમાં આખા રાજ્યના મુદ્દાઓ સ્વાભાવિક જ ના હોય, પરંતુ વિસાવદરની જનતાના મતદારોના જે પ્રાણ પ્રશ્નો છે, આ આખો ખેતી અને ખેડૂતોનો વિસ્તાર છે. ચાહે કોઈ પણ જ્ઞાતિના હોય, બધા જ ખેડૂતો છે. તો ખેતીના જે પ્રશ્નો છે અને જેનાથી આ જનતા, આ મતદારો છેલ્લા 30 વર્ષથી પીડાય છે, એ જ પ્રશ્નોને લઈને અમે મતદારોની સામે જઈએ છીએ. અને એટલા માટે અમને ત્યાં બીજી પાર્ટીઓની સરખામણીમાં વધારે આવકાર મળે છે. એ લોકોને અમે પોતિકા લાગીએ છીએ, કારણ કે અમે એમની ભાષા, એમના પ્રશ્નો રજૂ કરીએ છીએ. ત્યાંના મુખ્ય પ્રશ્નો શું છે? તો ત્યાં સિંચાઈની કોઈ સગવડ નથી, ભૂતળ ઊંડા છે, મોંઘા છે. ત્યારે આટલા વર્ષોથી ગુજરાતમાં સત્તામાં હોવા છતાં
ભારતીય જનતા પાર્ટી વિસાવદરના ખેડૂતો માટે સિંચાઈનું પાણી કેમ નથી આપી શકી, એ અમારો સવાલ છે. અમે આપી શકીએ એમ છીએ. એને માટે દ્રષ્ટિ અને દાનત જોઈએ, જેનો ભારતીય જનતા પાર્ટીમાં સદંતર અભાવ છે. અને કુદરતે આમ આદમી પાર્ટીના બધા જ નેતાઓને એ દાનત, દ્રષ્ટિ અને ઈમાનદારી ઠાંસીને આપી છે. એ સિંચાઈનો પ્રશ્ન લઈને જઈએ છીએ. વિસાવદરની સાસણ સાથે રોડ કનેક્ટિવિટી આટલા વર્ષો સત્તામાં રહેવા છતાં ભાજપ નથી આપી શક્યો. રોડ કનેક્ટિવિટીને કારણે સાસણમાં પ્રવાસનનો અદ્ભુત વિકાસ થયો છે. ત્યાંના લોકોની રોજગારીની તકોમાં, આવકમાં ઘણો વધારો થયો છે. પરંતુ એને અડીને આવેલા વિસાવદરમાં, જ્યાં સાસણ કરતા વધારે સિંહો વસે છે, કુદરતી વાતાવરણ છે, તમામ પ્રકારની અનુકૂળતાઓ છે, માત્ર કનેક્ટિવિટી ઈરાદાપૂર્વક નહીં આપવાને કારણે આ આખો વિસ્તાર જે પછાત રહી ગયો છે આવકની દ્રષ્ટિએ, અમે એમની કનેક્ટિવિટીના પ્રશ્નો લઈને જઈએ છીએ. કુદરતી હોનારતોમાં ખેતીને થતા નુકસાનનો ક્યારેય વળતર નહીં આપવાની ભારતીય જનતા પાર્ટીની માનસિકતા, એ અમે મતદારોની સામે છતી કરીએ છીએ. ટેકાના ભાવમાં વધારામાં કેવી રમત રમાય છે, અને સરકાર જેને 82%, 108% વધારો કહે છે, એમાંથી ફુગાવાનો દર બાદ કરીએ તો માત્ર 8%નો ભાવ વધારો 11 વર્ષમાં મગફળીમાં થયો છે. કપાસમાં 34% થયો છે. આ બધી વાતો અમે મતદારોની સામે મૂકીએ છીએ. ત્યાં એપીએમસીમાં ચાલતો બેફામ ભ્રષ્ટાચાર, ભાજપના ઉમેદવાર જે બેંકમાં રહ્યા છે, એ બેંકે ખેડૂતોની જાણ બહાર ખેડૂતોના ડોક્યુમેન્ટ્સ ઉપર લીધેલી બોગસ લોનો, આ વાત અમે મતદારોની સામે મૂકીએ છીએ. અને એટલા માટે આમ આદમી પાર્ટી અને ગોપાલ ઇટાલિયા બંનેની વાત ત્યાંના મતદારોને શીરાની જેમ ગળે ઉતરી જાય છે. સાગરભાઈ, હવે પ્રશ્ન એ છે કે હવે ગણતરીના દિવસો બાકી છે ચૂંટણીને લઈને, ને કહેવાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર ગુજરાતની ચૂંટણીઓ થતી હોય છે. ઉમેદવારોથી કોઈ ફરક નથી પડતો. લોકો કહે છે, ભાજપના સમર્થકો કહે છે કે મત તો વડાપ્રધાનને પહોંચતો હોય છે, ગુજરાતમાં ચૂંટણી હોય કે પછી દેશ લેવલમાં ચૂંટણી હોય. તો આ પડકારો કઈ રીતે જોઈ રહ્યા છો? કેમ કે વિસાવદર હવે હોટ સીટ છે, ભાજપ પણ એડી ચોટીનો જોર લગાવી રહી છે. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ચહેરો આગળ મૂકવામાં આવ્યો છે અને બીજી તરફ ગોપાલ ઇટાલિયા છે. સમય બડા બલવાન હે. જે વડાપ્રધાનના નામે પથ્થરો તરી જતા હતા, કોઈ પણ ઉમેદવારો જીતી જતા હતા, એ સમય બદલાઈ ગયો છે. જે વિશ્વગુરુની છાપ ઊભી કરવાનો એક માહોલ બનાવ્યો હતો, જે ભ્રમ ફેલાવ્યો હતો, એ ભ્રમ તૂટી ગયો છે. દુનિયામાં જઈને ભારતીય ટેક્સ પેયરના પૈસે ત્યાં મોટી મોટી સભાઓ કરીને પોતે વૈશ્વિક નેતાઓ હોવાનો જે ભ્રમ ઉભો કર્યો હતો અને લોકો જેનાથી અંજાયા હતા, એ ભ્રમ તૂટી ગયો છે. વાસ્તવિક વ્યક્તિત્વ વડાપ્રધાનનું શું છે, એ દેશ અને ગુજરાતના મતદારોએ ઓળખી લીધું છે. એમના જ કાર્યકાળમાં સૌથી વધારે આતંકવાદી હુમલા થયા છે એવો સરકારી રેકોર્ડ કહે છે. એ સલામતી નથી, સુરક્ષા નથી આપી શક્યા. એમના જ કાર્યકાળમાં અનેક જવાનો બીજા વડાપ્રધાનોની સરખામણીમાં વધારે શહીદ થયા છે. એનો જવાબ એ નથી આપી શકતા. દુનિયા જ્યારે પહેલગામ થયું અને એના પછી ઓપરેશન સિંદૂર થયું, તો ભારતને પક્ષે ખુલીને ઉભા રહેવા વાળો કોઈ દેશ દુનિયામાં નહોતો. જ્યારે આપણી નજરે ફોટામાં તો એ દુનિયાના તમામ નેતાઓને ગળે મળતા હતા. હવે મતદારોને સવાલ થાય છે કે એ ગળે મળતા હતા કે ગળે પડતા હતા. આ ભેદ, મળવાનો અને પડવાનો ભેદ મતદારો ઓળખી ગયા છે. G7માં પાકિસ્તાનને આમંત્રણ મળે છે. આતંકવાદ વિરુદ્ધની વૈશ્વિક લડાઈના ફોરમમાં પાકિસ્તાન ઉપપ્રમુખ બને છે. અને 140 કરોડના દેશને, દુનિયાની સૌથી મોટા લોકશાહી દેશના વડાપ્રધાનને એમાં આમંત્રણ સુદ્ધા નથી મળતું. આ ભેદ બધો ધીરે ધીરે મતદારો ઓળખી ગયા છે. હવે એમના નામે ઉમેદવારો જીતાડવાની વાત ગઈ. હવે તો 2024માં એમને આપેલો મત કેમ કરીને પાછો લઈ લેવો, એની વિમાસણમાં મતદારો છે.
અચ્છા સાગરભાઈ, ગોપાલભાઈ જે રીતે પ્રચાર કરી રહ્યા છે, તો આમ આદમી પાર્ટીએ શું લીડ નક્કી કરી છે? તમે જીતના દાવો તો કરી રહ્યા છો કે અમે જીતીશું, તો કેટલી લીડ સાથે જીતવાની વાતો ચર્ચાઓ તમે નક્કી કરી છે? અમારા લોકોનું એસેસમેન્ટ અમે 20,000 થી વધારે મતથી જીતીએ છીએ. 20,000 થી વધારે લીડ લેવાની છે. અને ત્યાંના આ અમારો અહંકાર નથી, ત્યાંની જનતાનો, ત્યાંના મતદારોનો જે પ્રેમ અમને ગામે ગામ મળે છે, જે રીતે એ લોકો અમારી સાથે ખુલીને સંવાદ કરે છે અને પોતે જ બૂથ સંભાળવાની જે રીતે ઉત્સાહ દેખાડે છે, બાંહેધરીઓ આપે છે, એ અમને ફીલ કરાવે છે કે 20,000 થી વધારે મતથી અમે જીતીએ છીએ. અચ્છા, ગોપાલ ઇટાલિયાની જીત પાછળનું એક કારણ શું હોઈ શકે? કયા કારણોસર જીતી શકે છે? ગોપાલ ઇટાલિયાની જીત પાછળ બે કારણો હશે, એક નહીં, બે કારણો છે. પહેલું કારણ છે ગોપાલ ઇટાલિયાનો પોતાનો જીવનનો સંઘર્ષ, અને એ સંઘર્ષ સામે લડીને સફળતાના રસ્તે આગળ વધવું અને આજે જ્યાં છે એ ઊંચાઈ સુધી પહોંચવું નાની ઉંમરમાં, એ લોકોએ જોવે છે. સમાજ હંમેશા બારીક નિરીક્ષણ કરતો હોય છે અને સમાજ ગોપાલ ઇટાલિયાનું બારીક નિરીક્ષણ કર્યું છે કે એની પાસે પૈસા નથી પણ જીગર છે, એની પાસે માહોલ નથી પણ એની પાસે હિંમત છે, બૌદ્ધિક ક્ષમતા છે અને કોઈના બાપથી નહીં બીવાની માનસિકતા છે, જે વિસાવદરના લોકોને સૌથી વધારે ગમે છે. તમે એમના ભૂતકાળના બધા જ ચૂંટણી પરિણામો જોશો તો વિસાવદરના મતદારોએ સત્તાની સામે ઝૂકવાનું, સત્તાને સરેન્ડર થવાનું ક્યારેય પસંદ નથી કર્યું. સત્તાની સામે જ એમણે મત આપ્યો છે અને હંમેશા સંઘર્ષને મત આપ્યો છે. ખેડૂત છે, આશાવાદી છે, મહેનતુ છે અને કુદરત પર ભરોસો કરનારો છે. એટલે એ ગોપાલ ઇટાલિયામાં ભરોસો કરીને, પોતાના સંઘર્ષની ક્ષમતા ઉપર ભરોસો કરીને એ ફરીથી ઝૂકવાને બદલે સત્તાને ઝુકાવવા માંગે છે અને એટલે ગોપાલ ઇટાલિયા જીતશે. એ પહેલું કારણ છે. અને બીજું કારણ છે કે ક્યારેક ઉત્સાહમાં એક ઉમેદવારની પસંદગીમાં ભૂલ થઈ ગઈ, એનાથી પાર્ટીને એ લોકો રિજેક્ટ નથી કરતા. પાર્ટીનો, આમ આદમી પાર્ટીનો પોતાનો પણ એક સંઘર્ષનો જ આખો રસ્તો રહ્યો છે અને પાર્ટી અને પાર્ટીના નેતાઓ, પ્રદેશના હોય કે કેન્દ્રના હોય, બધા જ નેતાઓ આજે જ્યાં ઊભા છે ત્યાં પોતાના સંઘર્ષને બળે ઊભા છે. આ સંઘર્ષની વાત વિસાવદરની જનતાને બિલકુલ માફક આવે છે. સાગરભાઈ, એક પ્રશ્ન જે ઉપસ્થિત થઈ રહ્યો છે જુનાગઢમાં આયાતી ઉમેદવાર વિસાવદર બેઠક પર, કેમ કે કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીએ આયાતી ઉમેદવાર કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે અને ગોપાલ ઇટાલિયાને લઈને એવું કહેવાય રહ્યું છે કે આયાતી ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા છે, તો કેવી રીતે જનતા વિશ્વાસ મૂકશે ગોપાલ ઇટાલિયા પર? ભારતીય જનતા પાર્ટી જ્યારે આયાતી ઉમેદવારની વાત કરે ત્યારે એની નિર્લજ્જતાની પરાકાષ્ઠા ઉજાગર થાય છે. નરેન્દ્રભાઈ બનારસમાં આયાતી ઉમેદવાર છે, લાલકૃષ્ણ અડવાણી ગાંધીનગરમાં આયાતી ઉમેદવાર હતા. આ દેશનો નાગરિક લોકસભાની ચૂંટણી ગમે ત્યાં લડી શકે છે. ગુજરાતનો નાગરિક વિધાનસભાની ચૂંટણી ગમે ત્યાં લડી શકે છે. 6.5 કરોડ ગુજરાતીઓની વાત કરીએ છીએ અને એક પેટા ચૂંટણીમાં જ્યારે પરસેવો વળવા માંડે છે ભાજપને, ત્યારે આયાતી અને બહારનાની વાત કરે છે. બેશરમીની પણ કોઈ હદ હોય છે, જે ભારતીય જનતા પાર્ટીએ ક્યારની વટાવી દીધેલી છે. હવે એમને કંઈ નડતું નથી, પરંતુ મતદારો આ વાત જાણે છે. કિરીટ પટેલ વિધાનસભા મત વિસ્તારના ગામમાં જન્મ્યા છે, ત્યાં રહે છે. ક્યાં રહે છે કિરીટ પટેલ? ને કિરીટ પટેલનું વતનનું ગામ કયું? એ તો તલાલા તાલુકાના છે અને રહે છે જુનાગઢમાં. તો પછી અમારી આ ભાષા નથી, આ એમની જે વિભાજક માનસિકતા છે ને, ધર્મો વચ્ચે ભેદ પાડવાનો, જ્ઞાતિ વચ્ચે ભેદ પાડવાનો, વિસ્તાર વચ્ચે ભેદ પાડવાનો અને પછી લોકો વચ્ચે ભેદ પાડવાનો, આ જે ભાજપની વિભાજક માનસિકતા છે ને, એ છતી કરે છે. અમારી એવી માનસિકતા નથી, એટલે અમે કિરીટભાઈને આયાતી કહેતા નથી. કિરીટભાઈ પણ ગુજરાતી છે. ચૂંટણી લડવાનો એમનો એટલો જ અધિકાર છે જેટલો ગોપાલ ઇટાલિયાનો છે. પણ એમણે જે પ્રકારના ફ્રોડ કર્યા છે એવું સોશિયલ મીડિયા અને ત્યાંના લોકો કહે છે, એવા ગોપાલભાઈએ નથી કર્યા. એટલે આ આયાતી નિકાસ
બિલકુલ વાહિયાત સવાલ છે. મતદારોને પોતાની વાત ખોખારીને વિધાનસભામાં કહેનારો માણસ જોઈએ છે. એ ક્યાં રહે છે, ક્યાં જન્મ્યો છે, એ મતદારોનો સવાલ નથી, એમના મુદ્દાનો જવાબ જોઈએ છે. ચોક્કસથી મારી સાથે જોડાવા બદલ આભાર. આ હતા આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતા સાગર રબારી, જેઓ વિસાવદરમાં પ્રચાર પ્રસાર અર્થે ગોપાલ ઇટાલિયાના સમર્થનમાં જઈ રહ્યા છે. તેઓ જણાવી રહ્યા છે હાલની પ્રવર્તમાન સ્થિતિ પ્રમાણે ગોપાલ ઇટાલિયા જે રીતે પ્રચાર પ્રસાર કરી રહ્યા છે, ભારતીય જનતા પાર્ટી ઉપર પણ તેમણે પ્રહાર કર્યા છે, રસ્સાકસીનો જંગ જોવા મળી રહ્યો છે. તમામ ઉમેદવારો પોતાની રીતે જનતાને રીઝવવાના પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ આગામી 19 જૂનના રોજ મતગણતરી થવાની છે અને 23 જૂનના રોજ ઉમેદવારોનું ભવિષ્ય નક્કી થવાનું છે કે કયા ઉમેદવાર વિધાનસભામાં જઈને વિસાવદરનો અવાજ બનશે ને લોકોના પ્રશ્ન છે તેનું નિરાકરણ લાવશે. એટલે વિસાવદરની પડે પડની અપડેટ આપના સુધી પહોંચાડતા રહીશું. એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.